ચયાપચયની ક્રિયાઓના, ચય ક્રિયાઓના અને અપચય ક્રિયાઓના ઉદાહરણો લખીને મૂક્યા હતા. ખૂબ સારા પ્રયત્નો હતા મિત્રો. દરેકને અભિનંદન એ બધાને કે જેમણે હોમવર્ક કરીને મોકલાયું. પ્લસ એમની સાથે સાથે બીજી વાત એ બી કે ઘણા લોકોએ ખૂબ સારું એટલે કે જે એક્સપેક્ટ ન કરી શકાય, તમારી પાસેથી અપેક્ષા ન રાખી શકાય, અપેક્ષા કરતા પણ ખૂબ સારું લખીને મોકલેલું. એ લોકોને મેં વેરી ગુડ લખીને આન્સર આપેલો છે. તો એ દરેક વિદ્યાર્થીઓને હું અભિનંદન આપું છું. પ્લસ અમે ખૂબ રાજી છીએ કે એવા ઇન્ટેલિજન્ટ, એવા બ્રિલિયન્ટ વિદ્યાર્થીઓ અમારી પાસે આવેલા છે અને અમારી સાથે જોડાઈ ગયા છે. મિત્રો, આપણો એક ફેમિલિયર કનેક્શન અત્યારે થઈ ચૂક્યું છે. ફોનથી, WhatsApp થી આપણે કનેક્ટેડ થઈ ગયા છીએ મિત્રો. ધીમે ધીમે આપણે રૂબરૂ પણ મળશું. પણ એ રૂબરૂ કેવી રીતનું હશે? તો કે WhatsApp કોલિંગ થ્રુ હશે, વિડિયો કોલ થ્રુ હશે. એ રીતના આપણે આ કોરોનાની સિચ્યુએશનમાં એ રીતના મળી શકશે. બીજું મિત્રો કે ખૂબ સારો તમે લોકોએ પ્રતિસાદ આપેલો છે. તમારું લેવલ પણ ખૂબ સારું છે. તમારા આન્સર્સ જોઈને લાગે છે કે ભાઈ તમે લોકો ખૂબ સારી રીતે 9મું 10મું ભણેલા છો. ઓકે, એ દરેક વિદ્યાર્થીઓ કે જેમણે ખૂબ સારી રીતે હોમવર્કને રિપ્રેઝન્ટ કરેલું એ બધાને મેં કંઈક ને કંઈક આન્સર આપેલો છે. એમાં પણ ખાસ જે લોકોને ગુડ કે વેરી ગુડ એવો આન્સર આપેલો છે એ લોકોએ ખૂબ સારી મહેનત કરીને સારો જવાબ આપ્યો છે. પરંતુ મિત્રો એમાં કેટલાક વિદ્યાર્થીઓને કંઈક ક્વેરી હતી અને એ લોકોએ ફોન કરીને મને પૂછેલું કે સર આની અંદર આવું આવી શકે, આવું હોઈ શકે. તો એક વાત સમજીએ. ઘણા બધા વિદ્યાર્થીઓ એવું લખેલું કે ભાઈ અણુઓને જોડી દીધા, નાના અણુઓને જોડી દીધા અને એમાંથી મોટા કદનો અણુ બનાવી દીધો. પરંતુ એક વાત આપણે યાદ રાખશું મિત્રો, ચયાપચયની પ્રક્રિયા જે છે એ ચયાપચયની પ્રક્રિયા જૈવિક પ્રક્રિયા સંબંધિત પ્રક્રિયા છે. એટલે કે જૈવ રાસાયણિક ક્રિયા છે. તો જૈવ રાસાયણિક ક્રિયા હશે તો ત્યારે આપણે એ વાત યાદ રાખશું શું? તો કે ચયાપચયથી નિર્માણ પામતો, મેટાબોલિઝમથી જે નિર્માણ પામે છે મિત્રો એ ચયાપચયથી ચયાપચયની ક્રિયાનું પરિણામ જૈવિક અણુ સંબંધિત હોવું જોઈએ. ચયાપચયની જે ક્રિયા છે એ જૈવિક અણુ સંબંધિત પ્રક્રિયા હોવી જોઈએ. એટલે કે તમે કોઈ નાના કદના અણુ ભેગા કરીને મોટા કદનું અણુ બનાવ્યું હોય ને તો એ મોટા કદનું અણુ જૈવિક અણુ બનવો જોઈએ. જૈવિક અણુમાં કયા કયા આવશે? તમને ક્વેશ્ચન હશે તો કે જૈવિક અણુઓની અંદર કાર્બોદિત છે, લિપિડ છે, પ્રોટીન્સ છે, વિટામિન્સ છે, ન્યુક્લિક એસિડ છે. તો એ બધા જૈવિક અણુઓ છે મિત્રો. એવી જ રીતે મિત્રો અપચય ક્રિયા જે છે તેમાં મોટા કદનો અણુ તૂટીને નાના કદના અણુ બને. તેમાં મોટા કદનો અણુ જે છે એ જૈવિક અણુ હોવો જોઈએ. સમજાય છે મારી વાત? તો આ રીતે આપણે ચયાપચયની ક્રિયા સમજાય. પણ હવે મારો એક ક્વેશ્ચન છે મિત્રો કે શું ચયાપચય જે કોઈ ચયાપચય કરે, ચલો આ ક્વેશ્ચન હોમવર્ક તરીકે લખજો. ચયાપચય જે કોઈ બી ચયાપચય કરી શકતું હોય, જેમના પરિસ્થિતિમાં અથવા જે તંત્રની અંદર એ તંત્રમાં ચયાપચયની ક્રિયા થતી હોય, મેટાબોલિઝમ થતું હોય, તો એ બધા સજીવ છે કહી શકાય? હા કે નામાં જવાબ મને મોકલજો. પ્રશ્ન સાંભળો તો લખી દો. પ્રશ્ન આવો છે, જે કોઈ તંત્રમાં ચયાપચય ની ક્રિયા થતી હોય તો શું તે બધાને સજીવ કહી શકાય? ચાલો, મારો ક્વેશ્ચન છે કે જે
તંત્રમાં ચયાપચયની ક્રિયા થતી હોય તો શું તે બધા તંત્રોને સજીવ તંત્ર કહી શકાય, સજીવ કહી શકાય? આ વ્યાખ્યા આની સામારો એક ક્વેશ્ચન છે, મૂળ મુદ્દાનો પાયાનો ક્વેશ્ચન છે મિત્રો. આ પ્રશ્નનો જવાબ રાકેનામાં મને મોકલજો. ઓકે ફ્રેન્ડ્સ? બીજી વાત, હવે આ ચયાપચય ઘણા લોકોએ બહુ સારું સમજાવ્યું છે. ચયાપચયમાં કોઈ એવું લખ્યું છે, બહુ સરસ વાત કરી કે ચયાપચયના પરિણામે વૃદ્ધિ થતી હોય છે. એટલે કે ચયાપચયનો દર જેમ વધુ, સાંભળો મિત્રો, ચયાપચયનો દર જેમ વધુ તેમ વૃદ્ધિનો દર વધે. ચયાપચયનો દર વધે તેમ વૃદ્ધિ દર પણ વધે. તો મિત્રો આ વૃદ્ધિ દર એટલે શું? વૃદ્ધિ દર કોને કહેવાય? તો કે વૃદ્ધિ દર એટલે સર આપણે એવું સમજીએ કે બાળક નાનું હોય ત્યારે 1 ફૂટિયું હોય, 1 ફૂટિયામાંથી 5 ફૂટિયું 6 ફૂટિયું થાય વૃદ્ધિ. નાનકડો છોડ છે અને એ છોડની લંબાઈમાં વધારો થાય. આજથી અઠવાડિયા પહેલા 15 સેન્ટીમીટર ઊંચો છોડ હતો, આપણે રોપ એકવાયો છોડ, તો એ 15 સેન્ટીમીટર ઊંચાઈ ધરાવતો હતો અને એ છોડ હવે અઠવાડિયા પછી 15 માંથી 20 સેન્ટીમીટર જેટલી એની લંબાઈ થઈ, એટલે કે 5 સેન્ટીમીટર એની લંબાઈમાં વધારો થયો, તેને વૃદ્ધિ કહેવાય. તમે કોઈ નવો નાનો તાજો જ છોડ હજી લઈ આવ્યા છો બગીચામાંથી, નર્સરીમાંથી, ઓકે ને, નર્સરીમાંથી તમારા ઘરે જે હોમ ગાર્ડન છે, હોમ ગાર્ડન જે છે, હોમ ગાર્ડનમાં અથવા તો ટેરેસ ગાર્ડન, છત ઉપર ગાર્ડન હોય છે, તો એ ટેરેસ ગાર્ડનમાં તમે એ છોડને એક રોપાનું પ્લાન્ટેશન કર્યું. હવે એની અંદર માનો કે શરૂઆતમાં 10 મોટા પાંદડા હોય, અઠવાડિયા પછી 10 ના 15 પર્ણો થાય, એનો મતલબ શું? પર્ણોની સંખ્યામાં વૃદ્ધિ થઈ, તો એ પણ વૃદ્ધિ જ કહી શકાય. આપણા બધાના વજનમાં વૃદ્ધિ થાય છે મિત્રો, તો એ વૃદ્ધિ જ છે. સમજાય છે મારી વાત? તો મિત્રો આ જે વૃદ્ધિ છે એ વૃદ્ધિ જનરલી જેમાં વૃદ્ધિ થાય શું એને સજીવ કહી શકાય? ચલો આ મારો બીજો પ્રશ્ન છે, પ્રશ્ન નંબર 2. આ તમારે બધું વિચારવાનું છે મિત્રો, વિચારીને મને આન્સર આપવાના છે બધા પ્રશ્નોના. જે કોઈ વૃદ્ધિ દર્શાવે તેને સજીવ કહી શકાય, અથવા તે બધાને સજીવ કહી શકાય. આ સેકન્ડ ક્વેશ્ચન છે કે જે કોઈ વૃદ્ધિ દર્શાવતા હોય તો એ બધા સજીવ હોઈ શકે, કહી શકાય બધા સજીવ? સેકન્ડ ક્વેશ્ચન. બીજું છે મિત્રો, આપણે ત્યાં એવું કહીએ છીએ કે પ્રજનન કરી શકે એ બધા સજીવ છે. એટલે પ્રજનન એટલે શું મિત્રો? પ્રજનન. પ્રજા વૃદ્ધિ જાયતે, એટલે કે જે ક્રિયા વડે પ્રજાની વૃદ્ધિ થાય, સંતતિઓની વૃદ્ધિ થાય મિત્રો, એને પ્રજનન કહેવાય. તો જે પ્રજનન કરી શકે તે બધા જ સજીવ છે, તો કહી શકીએ. હા કે ના? તો બીજો પ્રશ્ન છે કે સજીવ પ્રજનન કરી શકે, આપણે વાત સાચી, બરોબર છે. તો જે પ્રજનન ન કરી શકે મિત્રો, તો શું એને સજીવ કહેવા કે? સમજાય છે મારી વાત? તો હજી આપણે ત્રીજા પ્રશ્ન ઉપર આવીએ, થર્ડ ક્વેશ્ચન. થર્ડ ક્વેશ્ચન છે મિત્રો, શું દરેક સજીવ પ્રજનન કરી શકે? શું દરેક સજીવ પ્રજનન કરી શકે? ચલો આપણે એ તો જોયું કે
સજીવનો એક ગુણધર્મ છે પ્રજનન કરી શકે, તો શું દરેક સજીવ પ્રજનન કરી શકે? આનો જવાબ શું હશે વિચારજો. આ બધા જવાબ તમારે લખીને મને મોકલવાના છે. ઓકે ફ્રેન્ડ્સ, ફરી તો ચયા પછી આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું હતું આજે બુદ્ધિ, પ્રજનન એના વિશેની ચર્ચાઓ કરી. હજી આગળ વધીએ મિત્રો તો કે ભાઈ સંવેદનાઓને અનુભવી શકે, ફીલિંગ્સ. બરાબર મિત્રો, પિક્ચરમાં અને સિરિયલમાં ના તેમાં ઘણા બધામાં તમે કે કોઈ મને ફીલ થાય છે એવું આ એક્સ વાય ઝેડ એવું બધું, તો ફીલિંગ્સ એટલે કે સંવેદનાને અનુભવી શકે. સંવેદનને અનુભવી શકે એ બધા સજીવ, જે સંવેદનાને અનુભવી શકે એ બધા સજીવ. તો જે સંવેદનાને ન અનુભવી શકે તો એ શું બધા નિર્જીવ છે? આ પ્રશ્ન છે. તો પછીનો પ્રશ્ન, સંવેદના અનુભવ ધરાવતા હોય તે બધાને સજીવ કહી શકાય. સંવેદનાનો અનુભવ ધરાવતા હોય તે બધાને શું સજીવ કહી શકાય? એના પછીનો પ્રશ્ન છે. ચાલો હવે આગળ વધીએ. તો સજીવ તરીકે સજીવ હોવા માટે કઈ કઈ લાક્ષણિકતાઓ હોવી જોઈએ મિત્રો? આજે એ સમજવાની વાત છે કે સજીવ હોવું હોય, સજીવ છે આપણે કેવું હોય, તો એ સજીવમાં કયા કયા ગુણધર્મો હોય તો આપણે એમ કહી શકીએ કયા સજીવ છે. તો ચાલો એના વિશેની ચર્ચા કરીએ. ખાસ મેં તમને કીધું હતું મિત્રો કે તમારી આસપાસ જોવા મળતા સજીવ અને નિર્જીવ કોને કહેવાય? સજીવ શું, નિર્જીવ શું? તો એના માટેના મેં તમને કીધેલા આ જે છે એ સ્પેશિયલ કેરેક્ટરિસ્ટિક્સ છે. કેટલાક ખાસ વિશિષ્ટ લક્ષણો છે એના આધારે નક્કી કરી શકાય કે આ સજીવ છે આ નિર્જીવ છે. સમજાય છે? તો હવે તમે આ બધા પેરામીટરને લઈને તમારી આજુબાજુ જોવા મળતા સજીવો વિશે નોંધ કરવાની છે અને કહેવાનું છે આ સજીવ કહેવાય ને આ નિર્જીવ કહેવાય. સમજાય છે? અને તમારે મને હોમવર્કમાં એવા લક્ષણો દેવાના છે. એવા કેટલાક લક્ષણો છે તો એક ચાલો ક્વેશ્ચન જો. દરેક સજીવમાં જોવા મળતા વિશિષ્ટ લક્ષણો દરેક સજીવમાં જોવા મળતા વિશિષ્ટ લક્ષણોની યાદી બનાવો. ઘરે બેસીને તમારે આ કામ કરવાનું છે મિત્રો આજે કે દરેક સજીવમાં કોમન કે ભાઈ સજીવ હોય ને તો દરેક સજીવ આ કામ કરતા હોય. ચલો કે ભાઈ સજીવ હોય તો એ હલનચલન કરતા હોય. શું મિત્રો હલનચલન કહું છું, સ્થળાંતરણ કરતા હોય એવું નથી કહેતો. હલનચલન અને સ્થળાંતરણ આ બંને વચ્ચે એક મૂળભૂત તફાવત છે. હલનચલન એટલે શું? હલનચલન અને સ્થળાંતરણ આ બે શબ્દો વચ્ચે પાતળી ભેદ રેખા છે. હલનચલન કોને કહેવાય મિત્રો? તો હલનચલનમાં સ્થાન બદલાવવામાં આવતું નથી. ફોર એક્ઝામ્પલ તમે ક્લાસરૂમમાં બેઠા હો, તમારી બેન્ચની અંદર બેઠા છો, તો એ બેન્ચની અંદર બેઠા બેઠા પણ તમે હલનચલન કરી શકો. કરો છો ને? બરોબર. ખાસ કરીને ઘણા લોકોને એવી ટેવ હશે. શું કરે? તો કે પાછળ વળીને જોયા કરવાનું કે પાછળવાળી બેનપણી શું કરે છે. બરોબર. કે પાછળવાળો ભાઈબંધ શું કરે છે. ઘણાને તો ખબર નહીં, બહારનું ભણી પૂરું થઈ જાય તો આમ થઈ ગયા હોય. આપણને એમ થાય આમ કેમ થઈ ગયા? તો કે સર કે આટલા વર્ષ 12 વર્ષ આમ પાછળ જોયા કરી, પાછળવાળા એ વાતો કર્યા કરી. હે તો એ જે કરો છો મિત્રો એ હલનચલન છે. તમે તમારું સ્થાન બદલતા નથી. તમે છો તો એને બેન્ચ ઉપર પણ આમ કે મૂવમેન્ટ કરો છો. રાઈટ? તો એ હલનચલન છે. પરંતુ મિત્રો સ્થળાંતરણ અથવા તો સ્થાનાંતરણ કરવું એટલે શું? તો હું અહીંયા ઊભા પણ હલનચલન કરી શકું છું. આપણે
હું આ સ્થાન ઉપર હતો એ સ્થાનથી આ સ્થાન ઉપર આવી ગયો છું મિત્રો, એ સ્થાન પરથી આ સ્થાન પર આવી ગયો, તો એ સ્થાનાંતરણ છે. તો દરેક સજીવ સ્થાનાંતરણ દર્શાવી શકે, આ બી એક પ્રશ્ન છે. અને બીજો, દરેક સજીવ શું હલનચલન દર્શાવી શકે? તો તમને તરત પ્રશ્ન થશે સર વૃક્ષો છે, છોડ છે, વનસ્પતિ છે એ સજીવ છે અને સજીવ હોવા છતાંય સ્થાનાંતરણ કરી શકતા નથી, પરંતુ એ હલનચલન કરી શકે. વૃક્ષો, ડાળીઓ, શાખાઓ એની અંદર પર્ણોનું હલનચલન, પર્ણો પહોળા થઈ જવા, બીડાઈ જવા, આ હલનચલન છે મિત્રો. તો યાદ રાખજો, દરેક સજીવ હલનચલન કરી શકે પરંતુ દરેક સજીવ સ્થાનાંતરણ કરી શકે નહીં. તો હવે મિત્રો બીજી એક વાત મારે કરવી છે. આ પ્રશ્ન છે, હું તમને પૂછું છું પ્રશ્ન, છેલ્લો પ્રશ્ન જોવો. શું દરેક હલનચલનને સ્થાનાંતરણ કહી શકાય? આ પ્રશ્નો બધા લખી નાખવાના છે અને લખી મને જવાબ મોકલો. શું દરેક હલનચલનને સ્થાનાંતરણ કહી શકાય? પ્રશ્ન નંબર 1. બીજો પ્રશ્ન, શું દરેક સ્થાનાંતરણને હલનચલન કહી શકાય? તો મિત્રો હલનચલન અને સ્થાનાંતરણ સમજી તો લીધું તમે, પણ હવે મારા બે પ્રશ્નોના જવાબ આપશો ત્યારે મને લાગશે કે તમે સાચી રીતે સમજ્યા. શું દરેક હલનચલનને સ્થાનાંતરણ કહી શકાય? અને બીજું, શું દરેક સ્થાનાંતરણને હલનચલન કહી શકાય? સમજે છે મારે? તો આ પ્રશ્નો જે છે એ પ્રશ્નોના તમારે જવાબ આપવાના છે. આજે આપણે ચયાપચય વૃદ્ધિ વિશે, હલનચલન અને સ્થાનાંતરણ વિશે, પ્રજનન વિશે ની થોડી ચર્ચા કરી. ઓકે મિત્રો, આજે સજીવના ગુણધર્મો, દરેક સજીવમાં જોવા મળતા સામાન્ય વિશિષ્ટ લક્ષણો, બધામાં જોવા મળતા હોય એના સામાન્ય વિશિષ્ટ લક્ષણો યાદ રાખો. એ તમારે મને એઝ અ હોમવર્ક, મારો WhatsApp નંબર મેં તમને લખાયો છે. ઓકે, બીજું મિત્રો, એ હોમવર્ક મને મોકલજો ડાયરેક્ટ. એ મારો WhatsApp નંબર છે, એ યાદ રાખજો, નિખિલ સર. ઓકે, તો નિખિલ સર WhatsApp નંબર છે 9426241857. ઓકે મિત્રો, બીજું તમારે કંઈ પણ ક્વેરી હોય તો સાંજે 6 વાગ્યા પછી મને કોલ કરો, કારણ કે 6 વાગ્યા સુધી હું બીજા જે વિદ્યાર્થીઓ હોય છે, આપણા જે નીટ વાળા વિદ્યાર્થીઓ, એમની સાથે ચર્ચામાં આવું છું. તો 6 વાગ્યા પછી મને કોલ કરશો તો હું તમારો કોલ અવશ્ય રિસીવ કરીશ. કંઈ મૂંઝવણ હોય, કોઈ ક્વેરી હોય, ક્વેશ્ચન હોય, ઓકે, તો રૂબરૂ ફોન કરીને, આ જ નંબર ઉપર ફોન કરીને પણ પૂછી શકશો. બીજું, આજે જે હોમવર્ક કરાયું છે એ આ નંબર ઉપર WhatsApp કરજો. ખાસ તમે જે WhatsApp કરો એમાં તમારું નામ લખવાનું ભૂલતા નહીં. ઓકે મિત્રો, તો આજે આપણે આ બાયોલોજીના આજના લેક્ચરને અહીંયા પૂરું કરીએ.